નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ડાંગરની ખેતી. અને ડાંગરની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રએ એમને ધરુનું કરેલું છે. ડાંગરની ધરુની અંદર આપણી વસ્તુનો ઉપયોગ કરેલો છે તો જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ ડાંગરનું ધરું. તો પહેલાં ધરું બતાવી દઉં. આ ધરું જુઓ, ધરુની અંદર તમને કોઈપણ જાતની તકલીફ નહીં દેખાય અને ધરું એકદમ લીલુંછમ છે. આ તમે ધરું નિહાળી રહ્યો છો ડાંગરનું, એ પણ ઉનાળાની અંદર. મોસ્ટ ઓફ મિત્રો ઉનાળાની અંદર ડાંગરનું ધરું પીળું પડી જાય, વિકાસ ના થાય અને ઘણી બધી તકલીફો આવતી હોય છે. પણ એમને અમારી દવા અને જે ભૂમિ પરિવર્તન ખાતર આવે છે એનો ઉપયોગ કરેલો છે તો જોરદાર રિઝલ્ટ મળેલું છે. ખાલી તમે ધરું જુઓ, એકદમ લીલુંછમ છે અને મૂળિયાનો વિકાસ પણ જોરદાર થયેલો છે. આ છે મિત્રો ડાંગરનું ધરું. હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ બોલો મોટેથી. પટેલ અરુણભાઈ ગોરધનભાઈ. ઓકે. તાલુકો માતર, જિલ્લો ખેડા. ઓકે મિત્રો, ખેડા જિલ્લાની અંદર આપણે આજે આવી ગયા છે. ડાંગરની ધરું આપણે વિડીયો ઉતારીએ છીએ, બરાબર. મોસ્ટ ઓફ તમે કેટલા વર્ષથી ડાંગરનું ધરું નાખો છો? ધરું તો 10 વર્ષથી ઉછેરીએ છીએ. ઓકે. પરંતુ આ સાલ વાતાવરણ ખૂબ ઠંડીવાળું રહેવાથી ધરુની અંદર બહુ પ્રશ્ન ઊભા થતા હતા. બરાબર. એની માટે આપણે ક્રોપ પરિવર્તન અને ભૂમિનો ઉપયોગ કર્યો. ઓકે. તો દરેકના ધરું કરતાં આ ધરુનો ખૂબ જ વિકાસ અને ઝડપી ઉછેર થયો છે. ધરું બતાવો છે વિડીયોમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રોના હાથે કે ધરુનો વિકાસ એકદમ પરફેક્ટ થયો છે. અને દિવસો પ્રમાણ કેવું લાગે? દિવસો આ નાખ્યા પછી એકદમ 20 દિવસમાં ધરું રોપાય એવું થઈ ગયું છે એમ ને? આ કોઈ પણ જાતનો પ્રશ્ન બીજો રહ્યો નથી અને બીજો કોઈ વસ્તુનો ઉપયોગ પણ કર્યો નથી. યુરિયા અને બસ આ ભૂમિ અને ક્રોપ પરિવર્તન, આટલી વસ્તુ જમીનમાં નાખ્યું તમે? બસ એ જ નાખ્યું છે. કેટલા વીઘામાં ધરું કરો છો? 1 વીઘામાં ધરું મિત્રો ઉછેર્યું છે. 1 વીઘાની અંદર ધરું એમને ઉછેરેલું છે અને મોસ્ટ ઓફ એમનું કાઢીને બીજું બધું ધરું વેચી કાઢે છે, બરાબર ને? હા. એક પારીઓમાં શું ભાવ જાય તમારે? એક પારીઓ મિનિમમ 8000 રૂપિયાનું જાય. મિત્રો તમે સાંભળી શકો છો, 8000 રૂપિયાનું એક પારિયું જાય છે. આ ડાંગર તમારે ધરું બગડી જાય તો ઘણી બધી તકલીફો આવે, પણ એમને આપણી વસ્તુ વાપરી તો એકદમ લીલુંછમ ધરું છે. અને મિત્રો તમે હેરાન થતા હોય કે વિકાસ ના થતો હોય, પ્લસ એની ગ્રીનરી ના જળવાઈ રહેતી હોય, જોઈએ હોય એનો વિકાસ, મૂળિયાનો વિકાસ ના થતો હોય, છોડનો વિકાસ ના થતો હોય, તો આ વિડીયોની અંદર તમને હું દવા બતાવીશ કે કઈ દવા વાપરવી, બરાબર છે? આ બે વસ્તુ વાપરી. આ બે કેટલી વાર નાખ્યું? એક જ વખત. મિત્રો એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે ક્રોપ પરિવર્તન. આ બે વસ્તુ એમને જમીનની અંદર એક જ વાર આપેલું છે, એક જ વાર. બરાબર ને? રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સરસ. બીજા ખેડૂત મિત્રો આપણી આ વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો? 100% આનો ઉપયોગ કરવાથી ફાયદો થશે ને પાછળ તમે રોપણી કરશો એમાં પણ ફાયદાકારક છે આ વસ્તુ. કેટલા વર્ષથી આપણે આ વસ્તુનો અલગ અલગ ઉપયોગ કરો છો? આ વસ્તુ 2 વર્ષથી મેં વાપરી છે, પણ પહેલા મિત્રો, કરતા રિઝલ્ટ ઘણું સારું છે દરેકમાં, ડાંગર પાકવામાં અને ધરું ઉછેરવામાં પણ. આપણી આ વસ્તુ છેલ્લા 2 વર્ષથી આપણા ખેડૂત મિત્ર વાપરી રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ એમને ડાંગરની ધરુની અંદર એમને ઉપયોગ કર્યો. તો મિત્રો વસ્તુ આપણું મંગાવો. એક છે ભૂમિ પરિવર્તન, જે જમીનનું ખાતર કહેવાય. આની અંદર તમારે નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ આવા બધા તત્વો આવે છે. બીજી છે ક્રોપ પરિવર્તન, જે પત્તાને લીલુંછમ અને ગ્રીનરી રાખે છે. આ બે વસ્તુ તમે ડાંગરની ધરું કરતા હોય તો વાપરો, રિઝલ્ટની અમારી જવાબદારી છે. અને મિત્રો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે. અને મિત્રો આણંદ જિલ્લા અને ખેડા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તો હોમ ડિલિવરી સુવિધા ઉપલબ્ધ છે. ઓકે, થેન્ક યુ સો મચ.